રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને જામીન મળ્યા। કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને જામીન મળ્યા। મનસુખ સાગઠિયાને જામીન મળતા પીડિત પરિવારોમાં રોષ વ્યાપ્યો છે। જામીન પર મુક્ત થવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાની જામીન અરજી મંજૂર કરી। મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે, પરંતુ જે પ્રમાણે પીડિતો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે અગ્નિકાંડમાં જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારજનો છે તે હજુ પણ ન્યાયની આશા લઈને બેઠા છે। તુષારભાઈ, શું કહેશો, તમારું જે આ પરિવારજનો છે, કોણ મૃત્યુ પામ્યું હતું આ ટીઆરપી ગેમ ઝોનમાં? ટીઆરપી ગેમ ઝોનમાં મારો નાનો ભાઈ આવી ગયો હતો। આજે અંદાજે 15 કે 16 મહિના જેવું થયું। 16 મહિનામાં સરકાર પાસે અમે ઘણીવાર માંગણી કરી કે ભાઈ અમને સુપ્રીમ કોર્ટમાં વકીલની સરકાર આપે। અત્યાર લગીમાં સરકારે અમને સુપ્રીમ કોર્ટમાં વકીલ આપ્યો નથી। અમારી રીતે હાઈકોર્ટમાં, સેશન કોર્ટમાં અમે અમારો પર્સનલ વકીલ રાખેલો જ હતો। અત્યાર લગી ઓમ જોવો તો ત્યાં લગી જામીન મળ્યા નથી એને। સુપ્રીમ કોર્ટમાં કેસ ગયા પછી અમારા વકીલ ન હોવાના કારણે અત્યારે જામીન મુક્ત ચાલુ થઈ ગયા છે। અત્યાર લગીમાં ઓછામાં ઓછા 6 થી 7 જણાને જામીન મળી ગયા છે। ન્યાયની તમે આશા લઈને બેઠા છો, પરંતુ હવે તો આ જામીન મળવા માંડ્યા છે। આમાં વસ્તુ જેવી અત્યાર લગીમાં ગમે એ કેસ લઈ લ્યો ને કે અત્યાર લગીના જેટલા બનાવ બન્યા એમાં અત્યાર લગીમાં આપણે સુરત વાળો તક્ષશિલાનું જ લઈ લ્યો, બરોબર? અત્યારે એને કેટલો ટાઈમ થયો, તો હજી ન્યાય હાટું લડવાનું જ રહે છે। કાંઈ એના કરતા કહી દો કે ભાઈ અમે આમાંથી બહાર નીકળી જઈ, સરકારને કહી તમે ડાયરેક્ટ અમને સોંપી દો, અમે કરી વસ્તુમાં જે કાર્યવાહી કરવાની હોય। નથી સાથ આપવો કે નથી કોઈ વસ્તુમાં, અમે એની પાસે એક ચોખ્ખી માંગણી હતી કે ડે ટુ ડે હિયરિંગ અને અમને વકીલ અમે કઈ વકીલ અમને આપવામાં આવે।